जोरदार जयघोष करिए। भारत माता की जय जवान, जय जवान। આજના આ કાર્યકર્તા સંમેલનમાં આખા ગુજરાતમાંથી સ્વયંભૂ સ્વખર્ચે રજા રાખીને, રજા લઈને, રજા પાડીને, ટાટ તડકો ઉજાગરો કરીને દૂર દૂરથી જે પધાર્યા છે એ તમામ આમ આદમી પાર્ટીના સમર્થકો, ગુજરાતનું સારું ઈચ્છનારા લોકો, ખેડૂતોનું ભલું ઈચ્છનારા લોકો, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના અનેક ગામડાઓમાંથી સ્વયંભૂ પધારેલા ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશના સૌ સન્માનનીય હોદ્દેદારો, આપણા સૌના ગુજરાતના લોકલાડીલા નેતા એવા માનનીય શ્રી સુદાનભાઈ, આપણા સૌને આમ આદમી પાર્ટીને હંમેશા માર્ગદર્શન પૂરું પાડે છે એવા માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયા, અને આજના આ કાર્યક્રમનું નેતૃત્વ જેણે સંભાળ્યું છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને જેવો રસ્તો બતાવવાના છે એવા દિલ્હીથી પધારેલા દિલ્હી સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી ગોપાલ રાય સાહેબ, દિલ્હી સરકારના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠક સાહેબ, દિલ્હી સરકારના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ સાહેબ, માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ, માનનીય હેમંતભાઈ ખવા સાહેબ, અને સૌ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, સૌને હું પ્રણામ કરું છું। આ મારી વાતની શરૂઆત કરતા પહેલા વિસાવદરના ખરા ઉમેદવાર, ઓરિજિનલ ઉમેદવાર, જે ખરેખર ઉમેદવાર બનીને દોડે છે એવા અમારા સંગઠનના સૌ કાર્યકર્તા અને એનું નેતૃત્વ કરતા હરેશભાઈ સાવલિયા, વિસાવદરના સાચા ઉમેદવાર હરેશભાઈ સાવલિયા, હિતેશભાઈ વઘાસિયા, કિશોરભાઈ સાવલિયા, અમારા મહેન્દ્રભાઈ ડોબરિયા, અમારા સંગઠનના બધાય સાથીઓ, કૈલાસભાઈ, નિર્મલભાઈ, નામ લેશ તો બહુ લાંબુ લિસ્ટ છે। વિસાવદરના સાચા ઉમેદવારો આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે। એકવાર બધાય ઉમેદવારોને જોરદાર તાળીઓથી વધાવો। જ્યારથી મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે મારા કરતા ડબલ દોડવા વાળા આ બધા કાર્યકર્તાઓ છે। દિવસ રાત દોડે, દિવસ રાત દોડે, દરેક ગામમાં ફોન કરે, સરકારી તંત્ર આરે બાદ ફરે, ગામડામાં જાય, સભા લે, સંકલન કરે, પાર્ટીના ઉપરથી ફોન આવતા હોય એ ફોન સંભાળે, નીચેથી ઉપર ફોલોઅપ આપે, એટલું બધું કામ કરે છે, એટલું બધું કામ કરે છે કે જાણે પોતે જ ઉમેદવાર છે અને જીત્યા પછી પોતે જ ધારાસભ્ય બનવાના છે। આવો પ્રેમ, આવા આશીર્વાદ, આવી લાગણી લગભગ મને એવું નથી લાગતું બીજે ક્યાંય મળે અને બીજા કોઈ વ્યક્તિ નહીં મળે। એ ભાગ્ય મને મળ્યું છે, એ સૌભાગ્ય મને મળ્યું છે। મને એક બીજું સૌભાગ્ય મળ્યું છે કે ધારાસભ્ય તો હું જીવનમાં આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ક્યારેય બની જાતો। રાજકારણમાં આવ્યો છું તો 2 વર્ષ વહેલા કે મોડા ધારાસભ્ય તો બનતો, પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય, જે ધરતી ઉપરથી કુરજી બાબા ભેસાણિયા જેવા નેતાઓ આગળ આવ્યા હોય, એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે, મારા જીવનનો ગર્વ લેવા જેવું પાછું। જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો, પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય, મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય, એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આ વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત શુરા અને સાવજની ધરતી છે। અહીંયા પરબના પીર બેઠા છે, સતાધારનું સત છે, મોણિયામાં માં નાગબાઈ બેઠી છે, માં રૂપલમાં છે, રામપરામાં સંતોના ચારેય તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે। દોસ્તો, આ મલકને, આ વિસ્તારને ભગવાને શું નથી આપ્યું? અહીંયા ડુંગર છે, ઊંચા ઊંચા ડુંગર ઉપર દેવી છે, નીચે નદીઓ છે, ઝરણા છે, એની નીચે ખનીજ છે, જંગલની અંદર ઔષધિઓ છે, સિંહ છે, પક્ષીઓ છે, નાળા છે, બધુંય ભગવાને આ મલકને આપ્યું છે, પણ એક સારો નેતા નથી આપ્યો ને, એ કઠણાઈ છે।
એક હારો નેતા મલકને નથી મળ્યો. ઉપરવાળાએ 1000 હાથે આપ્યું. લીલી વાડીઓ, ઝરણા, જંગલ, સિંહ, પક્ષી, ખેડી બધુંય આપ્યું. પણ ગાડર જેવા, બકરા જેવા, શાળિયા જેવા નેતાઓ આ મલકને મળ્યા છે. એ દુઃખનો વિષય છે દોસ્તો. અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે, ગામ જોવા માટે, ગામના લોકોને મળવા માટે, મારી ઓળખાણ આપવા માટે, એમના મુદ્દાઓ, એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. ડાયરી, વેદનાની ડાયરી બનાવી છે મેં, અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે. ડબલ એન્જિન સરકાર. એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક વાત કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. છતાંય ચોંટ્યા જ છે. ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા. તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું, ડિસ્ટ્રિક્ટ બેંકનું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા છે કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે, અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ કે એકેય માયના લાલમાં એવી હોકાત નથી કે બોલે. ભાજપ વાળાએ બધા એના મોઢે શીકલા બાંધ્યા છે. અને એટલે વિસાવદરને, ભેસાણને, આ ગીર પંથકને, આ સિંહની ધરતીને એક આગેવાનની જરૂર છે જે નેતૃત્વ કરી શકે, જે અવાજ ઉઠાવી શકે, જે બોલી શકે. અને મૂંગા સાંભળીને મીંઢા થઈને બેઠા હોય ને એના મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે દોસ્તો. હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો. 1.5-2 વર્ષ બાકી છે, લાંબો સમય બાકી નથી. આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો, મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ. ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે. મેં પોલીસમાં નોકરી કરી 4 વર્ષ, રાઇટર રહ્યો. મેં 2 વર્ષ પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી. હું વકીલ છું. હું જેલમાં રહેલો છું. ભાજપ વાળાએ મારી ઉપર અનેક કેસો કર્યા, જેલમાં પૂર્યો. મને જાહેર જીવનનો અનુભવ છે, કોર્ટ કચેરીનો અનુભવ છે, પોલીસ સ્ટેશનનો અનુભવ છે, બીજી ઓફિસોનો અનુભવ છે. મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ, ઘણી આવડત છે. પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું, આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ છે દોસ્તો. મુદ્દાસર વાત કરીએ ખેડૂતના, કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ઘાલમેલ થઈ, ધાંધલી થઈ. અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી, કબજો વધારે, કોકનો કબજો વધારે, કાગળ ઉપર ઓછી. કોઈની શેઢા પાડોશી ફરી ગયા, કોઈનો આકાર ફરી ગયો. હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી ઉપર અરજી આપી. ડબલ એન્જિન કયો, 50 એન્જિન કયો, એ કઈ સાંભળવા વાળો માણસ નથી, અને કોઈ બોલવા વાળો માણસ નથી. કે હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ, ઘાલમેલ થઈ ગઈ. શું કરવાનું? આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં, જમીન માપણીમાં. કોઈ બોલવા વાળું નથી. એક પેઢી જ્યારે ગુજરી જશે, એક વડીલ પેઢી જ્યારે આ દુનિયામાં નહીં હોય, વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે. અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે. અને છતાંય આ જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારાવાર નથી મુખ્યમંત્રી અહીંયા આવ્યા, આટલા વર્ષોમાં નથી આવ્યા.
અચિંતાના આવ્યા તો સ્વાગત છે. આ સિંહની ધરતી છે. મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ ન બોલ્યા કે આ ખોટી જમીનમાં આપણી હાથ બારોની અંદર ડખા થયા, ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે. આ જમીન માપણી રદ ક્યારે થશે એક શબ્દ મુખ્યમંત્રી નો બોલ્યા. અને મુખ્યમંત્રી તો ન બોલ્યા પણ એની અડખે પડખે વાળા ભાગ્ય એક શબ્દ ન બોલ્યા. એના ભાગ્ય ન બોલ્યા. ચૂંટણી બધાને લડવી છે, બોલવું કોઈએ નથી. તો એવા નમાલા માણસને ચૂંટીને કે મત આપીને કામ શું છે આપણે? દોસ્તો, ઇકોઝોન, મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું. મારે તો એક નારો આપવો છે, જે લાવ્યા અહીંયા ઇકો એને જીતમ જીકો અહીંયા જીકો એને. શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા? જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી, અને જમીન કોની થઈ ગઈ આજે? કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું. આ ત્રીજી વારનું ચાલુ કર્યું છે ઇકોઝોન ના નામે. આજ ઇકોઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. જાગવાની જરૂર છે દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા આવ્યા, એના ભાગ્ય આવ્યા, ટોળું આખું આવ્યું, અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા. એકેય માયનો લાલ કેમ નો બોલ્યો કે આ ઇકોઝોન ક્યારે રદ કરવામાં આવશે? ઇકોઝોન શું કામ લાવવામાં આવ્યો છે? અને ઇકોઝોન સારા માટે લાવવામાં આવ્યો, ખેડૂત માટે લાવવામાં આવ્યો. તો ભાજપના ગુંડાઓની જમીનો આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે? ભાજપના માણસોની જમીનો તારવી લીધી, ખેડૂતની જમીનો ઇકોઝોનમાં. દોસ્તો, ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય, જો ખેડૂત માટે કાળજુ ફાડીને બોલે નહીં તો એવા એન્જિન નું કઈ કામ નથી. આપણે તો આપણો માણા હારો. દોસ્તો, મુખ્યમંત્રી કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે. ઓહો, 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે. મને મારા ગામમાંથી, મારા ઈ પંથકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે, ધિરાણ મળશે. આ મંડળી વાળા ના પાડે છે. મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાંડાનું ટોળું બેઠું છે, એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો. ઈ ભૂલે મંત્રી ની, ઈ તો બોલે. ગૃહમંત્રી કેવું બોલે છે? કાયદાનું કામ કરશે, કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધા ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, FIR છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઉભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે. તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામને દબાવતો હોય. સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપની ટોળકી વેચી લે.
ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે, ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે, પોર્ટલ ખુલે, અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ. આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? ભાજપના મળતિયાઓને પાક વીમો મળે, ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે, ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે, અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર 50 ધક્કા ખવડાવે. આ વાત સાચી છે કે ખોટી? આપણે જ્યારે જઈએ ત્યારે સર્વર ડાઉન. આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે. ભાજપની ફોર વ્હીલની આગળની ડેશમાં ભાજપનો પટ્ટો હંકેલીને એવી રીતે મૂક્યો જાણે ભારત રત્ન પડ્યો હોય, અને હોશિયારીમાંથી હાથ ન કાઢે. મારે આખા જુનાગઢ જિલ્લાની ભાજપની ટોળકીને કેવું છે કે પાણીવાળા હોવ તો કેન્દ્ર સરકારે મંડળીમાંથી લીધેલા ધિરાણ ઉપર છેલ્લા 2 વર્ષથી 3% લેખે વ્યાજ નથી આપ્યું. પાણીવાળા હોય ભાજપ વાળા તો વ્યાજ અપાવે વિસાવદર ભેસાણની જનતાને. ગાડીમાં પટ્ટા રાખીને ફરવાથી મહાન નહીં થઈ જાઓ. તમારી સરકાર રાજ્યમાં, તમારી સરકાર કેન્દ્રમાં, બેંકમાં તમારા ભાજપના માણસો ડિસ્ટ્રિક્ટ બેંકમાં, હાથમાં પાણી હોય, કાંડામાં બળ હોય, અપાવો પાકમાં, વ્યાજ મપાવો. દોસ્તો, આ ભાજપના માણસોએ પાક વીમો બાકી છે, એ તો યોજના બંધ થઈ ગઈ. 2019 ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમાના નામે કાપી લીધા પૈસા. અનેક લોકોને પાક વીમો મળ્યો નથી. 2019 નો પાક વીમો હજુ સુધી બાકી છે. 500 કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે. તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં. ટિકિટો જોતી હોય તો લાઈન લાંબી, હોદ્દા જોતા હોય તો લાઈન લાંબી, ગામને ડારો કરવો હોય તો લાઈન લાંબી, ધમકાવા હોય તો લાઈન લાંબી, પણ ગામનું કામ કરવું હોય તો એકેય ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો આ નાના છોકરા ઉપર મૂકી જવો, એક નાના માણસ ઉપર એક ભરોસો કરો, એક તક આપો. દોસ્તો, સૌથી મહત્વની બાબત, ખરીદી કેન્દ્રો, નાફેડમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સીઓ હોય, 4-5 એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી. અહીંયા મુખ્યમંત્રી આવે, અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડમાં, તો ખેડૂતોના મસીહા બનીને આવે. ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય. ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ, ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે. લુગડા તો ગાંડોય ખેડૂત જેવા પહેરલે રેલવે સ્ટેશને ફરતો હોય. દોસ્તો, આ ખરીદી કેન્દ્રોની અંદર ભાજપના ગુંડાઓએ દાટ વાળ્યો છે. એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે, મજૂરી કરે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, તડકો, વરસાદ, પાણી, બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે 2 ખાંડી, 5 ખાંડી, 50 ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય. અને ન્યા ભાજપના ગુંડાઓએ કેન્દ્ર ઉપર બેઠા હોય કે 1 ખાંડીએ 2000 આપો તો સિલેક્ટ, નકલ માલ રિજેક્ટ. એને કોઈ કહેવા વાળો નથી. આ ભાજપની અંદરથી 76 જણા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને સંસદ મળીને 76 જણા વિધાનસભામાંથી ચૂંટાયા છે. એકે પાણીવાળો હોય તો બોલવું જોઈએ કે ખાંડીએ 1000 ની કટકી કેમ લેવામાં આવે છે, પણ નહીં બોલે. બકરા છે બકરા, બોલશે તો બે કરશે. નહીં બોલે. 1 ખાંડીએ 1000, 2000 આપો, નહીતર માલ રિજેક્ટ. રિજેક્ટ થયેલી માંડવી તમે યાર્ડમાં આપો, ઈ વેપારી પાછો ટેકાના ભાવે આપી દે તો સિલેક્ટ. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? આવું શું કામ? કે ઈ ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં બેઠેલા ભાજપના ગુંડાઓને ખબર છે કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનું ઉપરાણું લઈને આવે એવો એકેય નેતા ભાજપે વધવા નથી દીધો ને, એટલે દાદાગીરી કરે છે. એક મામલતદાર હોય તો આપણને પકલાવે, ધક્કા ચડાવે, કાલ આવજો, આજ આવજો, નહીં થાય. મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા નથી. સહેજ વધુ કહેવાય ગયું હોય, સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે, ખોટી એન્ટરીઓ પાડી દે ને પછી ધક્કા ખાતા રહ્યો, કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો. અધિકારીઓ બેફામ બન્યા છે. કોઈ કહેવા વાળો નથી, કોઈ ટોકવા વાળો નથી. શું કામ?
76 નેતા અહીંથી છે, ધારાસભ્ય બાદ કરતા, સાંસદ સભ્ય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક, એપીએમસી, આખું ભાજપનું ટોળું બેઠું છે. પણ એક માણસ બોલી એક એવો માણસ નથી. જોક છે, આખી જોકમાં ભર્યો માલ બધો. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે, તો ઘણા સમયથી ઘણા ખેડૂતોએ મને કીધું કે ટેકાના ભાવે ધારો કે 1300 રૂપિયામાં માંડવી ખરીદો છો, એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી, જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂતને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં. વાત સાચી છે કે ખોટી? તમે 1000 રૂપિયામાં માર્કેટમાં ગમે ને વેચો, ટેકાનો ભાવ 1300 હોય તો ઉપલા 300 રૂપિયા ખાંડી લે કે તમારા ખાતામાં સરકાર નાખી દે. તમારે ઉપાધિ નહીં, સરકારની ઉપાધિ નહીં. પણ કૃષિ મંત્રી કે ભાજપ વાળા આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ વાળાના ભાણિયાના પેટ ન ભરાય. ચારે બાજુ ભાણિયા મૂકેલા છે, નેતાઓના જમાયુને મૂક્યા છે, એના વેવાયુને મૂક્યા છે, વેવાઈના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર, બેંકોમાં, એપીએમસી માં, ચારેય બાજુ પોતાના ભાણિયા વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાય છે. ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી. ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા વાળો માણસ નથી. દોસ્તો, સાથીઓ, વડીલો, યુવાનો, હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો. અમે ઘણું કંઈક કરવાની ક્ષમતા રાખીએ છીએ, ઘણું કરવાની તમન્ના છે, ધગશ છે. એક તક મળી જાય ને તો રૂડું કામ કરીને બતાવું છે, આખું ગુજરાત જોવે એવું કામ કરીને બતાવું છે. આ જયતરભાઈ વસાવા એમના વિસ્તારમાં કાયમ ફાઇટ આપે, એ જોઈને અમને એમ થાય કે અમારો વારો આવ્યો હોત ને તો આનાથી ઊંચું કામ કરીને બતાવે. અને હું ચૈતરભાઈ બે જો હરીફાઈ કરીએ તો રૂડું કોનું થાય? રૂડું સમાજનું થાય અને ભૂંડું ભાજપનું થાય. અમને એ વાતની તમન્ના છે કે હું આવું કરી શકું. પણ દોસ્તો, હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નહીં રહે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે વિસાવદર, ભેસાણમાં દળ કટક આખું આવશે. આખા ભારતના નેતાઓ ખટારા ઠાલવવાના છે. ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ. પોલીસનો પાવર વાપરશે. ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, અધિકારીઓ, મામલતદારો, ડીડીઓ, મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે. દોસ્તો, વિસાવદર બચાવી લેવાનું છે, ભેસાણ આપણે બચાવી લેવાનું. દોસ્તો, ભાંગવા નથી દેવાનું, મારી વિનંતી છે. ગુજરાતમાં 165 ધારાસભ્યો ભાજપના છે. કામ જેને કરવું હોય તો 165 ની બહુમતી છે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી, એવડી મોટી બહુમતી અહીંયા છે. છતાંય આખા વિસાવદર ભેસાણના રોડ કેવા છે? ખાડાવાળા રોડ છે. મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો. મુખ્યમંત્રીના હાડકા ને અમારા હાડકા પાણી. એના હાડકા નો ભાંગવા જોઈએ. આપણું ભલે જે ભાંગવું એ ભાંગી જાય. દોસ્તો, દળ કટક મોટું આવવાનું છે. દળ કટક બહુ મોટું આવવાનું છે. યુદ્ધ થવાનું છે. અમિત શાહે એવું નક્કી કર્યું છે કે અમિત શાહ, ભાજપ વાળા એવું કે છે, આપણે તો માનતા નથી ભાઈ. ભાજપ વાળા એમ કે છે કે અમિત શાહ સંગઠનનો મોટો ચાણક્ય છે. ધારે એની સરકાર બનાવે, ધારે એની સરકાર પાડે, ધારે એને જેલમાં પૂરે, ધારે એને ધારાસભ્ય બનાવે, ધારે એને પાર્ટી બદલાવે. ભાજપ વાળા એમ કે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે. પણ આ વિસાવદર ભેસાણ ની અંદર આવે તો ચાણક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા. ચાણક્યનું છાણ કાઢી નાખે એવા બળુકા ખેડૂતો. અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે, હર્ષ સંઘવીએ નક્કી કર્યું છે, પાટીલે નક્કી કર્યું છે, ગુજરાત ભરના ગુંડાઓ, કટકીબાજોએ નક્કી કર્યું છે કે એક ગાયે બે પક્ષી મારું, કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવ્યો છે એનો વટ તોડું. આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે.
છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ છે. વિસાવદર ભેસાણ જુનાગઢના ખેડૂતોનો એવો વટ છે કે દુનિયા આખીમાં ભાજપ ભલે ડંકો મારે, આયા નહીં. ઈ તમારો વટ છે, ઈ તમારો વટ છે, ઈ ખેડૂતોનો વટ છે, આ સંત સુરા સાવજની ધરતીનો વટ છે. સામે મારોય વટ છે કે આખી દુનિયા ભાજપ વેચાતી લઈ લે ને તો ગોપાલ ઇટાલિયા એક સામો ઉભો છે હજર બમ થઈને. તમારી દુનિયા આખીના નેતા ભાજપ ખરીદી લે, વેચાતા લઈ લે, અને એ પછી જે એક માણસ ભાજપની સામો ઉભો છે ને ડોળા કાઢીની ગોપાલભાઈ ઇટાલિયા ઉભા છે. દોસ્તો, જેમ તમારો વટ છે એમ મારો વટ છે. ચાણક્યનો વટ આપણે બેય ભેગા મળીને તોડવાનો છે. દોસ્તો, એ વિનંતી તમને કરવા આવ્યો છે. મોટો કાફલો લઈને આવવાનો છે. આ વિસાવદર ભેસાણમાં 2 પીઆઈ મૂકી દીધા, નવા આવ્યા. બોલા નથી માની તેની મેલે જાજો રે ઓધાજી, તમે વટીને એટલું કહેજો. યાય વઢકણા 2 મૂક્યા છે. આવી જાઓ. આઝાદીની લડાઈમાં કાળા અંગ્રેજોને ભગાડવા માટે દોસ્તો વકીલો આગળ આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકર વકીલ હતા, સરદાર પટેલ વકીલ હતા, જવાહરલાલ નહેરુ વકીલ હતા. અનેક વકીલો આઝાદીની લડાઈમાં ગોરા અંગ્રેજોને ભગાડવા માટે આગળ આવ્યા. આજ આ ભાજપના ધોળા પીળા રાતા તમામ પ્રકારના અંગ્રેજોને ભગાડવા માટે વળી એક વખત આ વકીલ ગોપાલભાઈ ઇટાલિયા તમારી પાસે આવ્યા છે. એ ગોરા અંગ્રેજોને વકીલોએ ભગાડ્યા. હું વકીલ બનીને આવ્યો છું, ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું કે મારો હાથ પકડો, મને ટેકો આપો, મને સાથ આપો, એક વખત આગળ વધવા માટે તમે મને આશીર્વાદ આપો, એવી વિનંતી કરવા આવ્યો છું. દોસ્તો, આ ભાજપ જે કાંઈ પૈસા, દારૂ, પોલીસ, ગુંડા, હું નથી બીતો એનાથી, મને કોઈ ફરક નથી પડતો. મારી ટિકિટ જાહેર થઈ ત્યારે મેં કીધું હતું, અને આજે હું ફરીથી કહી દઉં, આખા વિસાવદર ભેસાણના ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જુનાગઢ આખામાં નહીં, ગુજરાત આખામાં નહીં, આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી, લલચાવી, ધમકાવી, જેલમાં પૂરીને ઈડી, સીબીઆઈ કે પોલીસથી ડરાવી બતાવે. આખા ભારતમાં કોઈ માયનો લાલ નથી ભાજપમાં જે આ ધરતી પુત્રને, આ ખેડૂના દીકરાને ડરાવી શકે. અમે તો ભો ફાડીને ઉગેલા માણસો છે, અમિત શાહથી ડરતા નથી. દોસ્તો, ધરતી ફાડીને ઉગે અને એવું ઉગે કે આખા સમાજ ઉપર છાયો થાય. દોસ્તો, આવી જાય અમિત શાહ નું દળ કટક લઈને લડી લેવું, હામે મોરે મોરો ફટકારી દેવાનો. એને એની સત્તાની હવા હોય તો મને મારી ધરતી માનું ધાવણ ન લાજે એની હવા છે. દોસ્તો, ધરતી પુત્ર છું, જાજી વાત કેવી નથી, પણ આવી જાય એક વખત અને હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું. મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું. દોસ્તો, અને તમારું હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું, તમે મારું હેઠું નહીં પડવા દેતા, પણ તમને બાહેધરી આપું કે મારા માટે તમે 1 મિનિટે બગાડીએ છે તો તમે જીવો ત્યાં સુધી તમારે ક્યારેય હેઠા જોયું ન થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી મારી. એ ઉજળું કામ હું કરીશ કે મારી પાછળ જે સમાજ, જે લોકો, જે મિત્રો એ કામ આપ્યું, ટાઈમ આપ્યો, પૈસા આપ્યા, એનું નીચું માથું ન થવું જોઈએ ક્યારેય. આજ ચૈતરભાઈ વસાવાને ત્યાંના આદિવાસી સમાજે ચૂંટણી જીતાડ્યા. એ ડેડિયાપાડા વિસ્તારનો છોકરો ગમે ના જાય કે હું ડેડિયાપાડાનો છું, ચૈતરભાઈનો કાર્યકર છું, તો ગામ ખુશ થઈ જાય. તમે કેવા હારા માણા, કેવા ચૈતરભાઈ જેવા લાવ્યા. કાલ તમારું માથું એવી રીતે ગર્વથી ઊંચું થાય કે ગુજરાતના કોઈ છેડે જાઓ અને તમે એમ કહો કે ગોપાલ ઇટાલિયાને અમે જીતાડ્યો, તો ગામ તમને એમ કેવું જોઈએ કે જેના વગર જવાનું નથી. હવે એવું ઉજળું કામ હું કરવા માંગુ છું. દોસ્તો, કેવા જેવા ઘણા વિષય છે, પણ એટલી બધી વાતો પ્રશ્નોની કહેવાના બદલે હું જવાબ લઈને આવ્યો છું. વેદનાની આખી ડાયરી ભરી છે. રોડ ખરાબ છે, સૌની યોજનાના કનેક્શનો ગામડામાં નથી આપવામાં આવ્યા, જંગલ વિભાગની માથાકૂટ છે, સહકારી મંડળીઓની અંદર મંત્રી અને ભાજપના માણસોએ ઘપલા કરીને ખેડૂતોના નામે ખોટું ધિરાણ મેળવી ખોટા બોજા પાડી દીધા છે. નકલી મંડળીઓ બનાવી બેંકોના ડિરેક્ટરો બનીને બેઠા છે ભાજપના ગુંડાઓ. એપીએમસીમાં નકલી ડિરેક્ટરો બેઠા છે નકલી મંડળીઓ આધારે. સીમની અંદર ભૂંડનો ત્રાસ, ગામમાં ભાજપના 2 પગવાળા ભૂંડનો ત્રાસ, ચારોય તરફ અન્યાય, અત્યાચાર અને જુલમનો માહોલ છે. દોસ્તો, એવા માહોલની વચ્ચે મેં નાના માણસ તરીકે બહુ મોટી હિંમત કરી છે.
હું હાવ નાનો માણસ, મારી પાસે પૈસા નથી, મેં એવા કોઈ 2 નંબરના ધંધા નથી કર્યા હું રૂપિયા વાળો થઈ જાઉં. મેં ઈમાનદારીથી સમાજનું કામ કર્યું છે, લોકોની પીડા સાંભળે છે, થાય એટલી મદદ કરી છે, થાય ત્યાં સાથે ગયું છે. અમરેલીની ઘટના હોય કે વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યાનું પ્રકરણ હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સની લડાઈ હોય કે શાળામાં ફી વધારાનો મુદ્દો હોય કે બહેનો દીકરીઓ પર બળાત્કારનો વિષય હોય, આંગણવાડીની બહેનોનો વિષય હોય, આરટીઈનો વિષય હોય, તમામ વિષય ઉપર દોસ્તો જેટલી તાકાત ભગવાને મને આપી એ તાકાતથી હું બોલ્યો છું. પણ અહીંથી બોલું છું એ અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી કે બાજુમાં બેસીને બોલું એવું મને કરી આપો. અહીંથી હું બોલું એ અવાજ ત્યાં નથી પહોંચતો. એક તો બહેરા છે ને ઉપરથી અભિમાની છે. તમે મને એની 3 ફૂટની બાજુમાં જો બેહાડશો ને ધારાસભ્ય તરીકે એવું બોલીશ ને કાં સાંભળતા બંધ થઈ જાય ને ક્યાં નથી ભાગી જવા જોઈએ. માથે ચડી બેઠા છે. એટલે દોસ્તો લાંબી વાત કરવી નથી. હું બધાને વિનંતી કરું છું, આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે દોસ્તો. અને આખા ગુજરાતની અંદર બદલાવ ઈચ્છતા હોય, ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય, યુવાનોનું સારું ઈચ્છતા હોય, આ ગુજરાતની ધરતીનું સારું ઈચ્છતા હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતા હોય, ભાજપના ગુંડાઓને ભગાડવા માંગતા હોય, એવા તમામ જ્ઞાતિના, તમામ ધર્મના, તમામ ગામના, તમામ શહેરના તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વ ખર્ચે ઘરની ગાડી, ઘરનું ડીઝલ, ઘરના માણસો લઈને 1 મહિના પૂરતા અહીંયા મને મદદ કરવા આવજો એવું બધાને વિનંતી કરું છું. સીમમાં રહેવું પડે તો સીમમાં રહેશું, જ્યાં જગ્યા મળે ના હોઈ જશું. પણ ક્રાંતિની શરૂઆત વિસાવદર ભેસાણથી હવે કરવાની છે. સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. ગુજરાત ભરમાંથી જે કાંઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાને વિનંતી છે કે બીજી વાર હવે ચૂંટણી જાહેર થાય ત્યારે અને જ્યારે હું ફોર્મ ભરવા જાઉં, ગુજરાતના ઇતિહાસમાં ન થઈ હોય એવડી મોટી રેલી કાઢીને આપણે ફોર્મ ભરવા જવાનું છે દોસ્તો. 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી વિસાવદર ભેસાણના ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવી અને આપણું ફોર્મ ભરવામાં આવે એવી મારી લાગણી છે. તમે બધા આવશો? આખા ગુજરાતમાંથી આવશો? ગુજરાતના ઇતિહાસમાં, દેશના ઇતિહાસમાં ન થઈ હોય એવી ચૂંટણી આપણે કરી બતાવવાની છે દોસ્તો. અને સાબિત કરી બતાવવાનું છે કે એક નાનો માણસ જો ધારે, એક ગરીબ માણસ જો ધારે, ખેડૂતનો દીકરો જો ધારે તો સલ્તનતોની સલ્તનતો ડોલી જાય ને ગજનીના વારસદારો ભાજપ વાળા ભાગી જાય એવો ઇતિહાસ અહીંથી રચી બચાવવાનો. દોસ્તો હું તમારા બધાના આશીર્વાદ માંગુ છું. ભાજપ વાળા હજુ તો મૂર્તિઓ આવ્યો નથી એટલે છાનામાના બેઠા છે. જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે. વોટ્સએપમાં અલગ મલકની અફવાઓ આવશે. ગોપાલ ઇટાલિયાને પાકિસ્તાનથી પૈસા આવે છે, ગોપાલ ઇટાલિયા જીતશે તો કાશ્મીર વાળા રાજી થઈ જશે, હિન્દુ, મુસ્લિમ, કબ્રસ્તાન, પાકિસ્તાન આવું બધું આવશે. પણ તમારે પાક વીમો, ઇકોઝોન, 5 લાખનું ધિરાણ, જંગલ ખાતાની રંજાડ, ગામના ભાજપના ભોન, સીમના ભોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે. હું તમને વિનંતી કરતો જાઉં છું, બધાય આવશે. પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવાઝોડા તે ડગાવી નહીં શકે, હલાવી નહીં શકે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો, મને આશીર્વાદ આપો. હું નાનો માણસ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે પોલીસ નથી, ઈડી નથી, સીબીઆઈ નથી, ગુંડા નથી, રૂપિયા નથી. મારી પાસે તમારો એક આશરો છે. ઓલું ગીત છે ને, તારો રે ભરોસો અમને ભાવી રે જીવો ગરવો દાતા ગિરનારી રે બાબુ ગિરનારી. હું તમારા ભરોસે બેઠો છું. તમારા આશીર્વાદ મને મળશે, તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો 1000 ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકાવીશ. હું ખેડૂતનો દીકરો છું. 1 કણ આપો તો 1000 મણ પાછું આપું એવો માણસ છું હું દોસ્તો. તમે મને પ્રેમ આપો. આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે, તમામ જ્ઞાતિ આવે. અને હું છેલ્લે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના ભાજપના, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની 100 તક ભૂતકાળમાં આવી છે, 100 તક ભવિષ્યમાં આવશે.
આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ છે. તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો. ભૂતકાળમાં તમને ઘણી તક મળી, ભાજપ કોંગ્રેસ બધી તક મળી, ભવિષ્યમાં મળશે. પણ મારા ખેડૂતનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી કોઈ દી ઊંચું નહીં થવા દે ભાજપ વાળો. એટલે બધાય ભાજપ વાળા, બધાય કોંગ્રેસ વાળા, બધી પાર્ટી વાળા, બધા ધર્મના, બધી નાતના લોકોને વિનંતી છે, એક વખત બધા ભેગા મળી જાવ, મુઠ્ઠી બંધ કરો, પાંચે આંગળી હરખી કરો, ના ખેડૂતનું માથું ઊંચું થઈ જાય, ખેડૂતનું છાતી ઊંચી થઈ જાય, કોલર ઊંચો રહે, એવું પરિણામ આપણે વિસાવદર ભેસાણથી લાવી બતાવવાનું છે. આ માટે હું તમારા સૌ પાસે વિશેષ આશા રાખું છું. ફરી એક વખત હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની આમ આદમી પાર્ટીની ટીમનો આભાર માનું છું. એક એવા વ્યક્તિ છે એનું નામ અમે છેલ્લે રાખ્યું છે, રાજુભાઈ બોરખતરિયા, અમારા આગેવાન. એવો ભયંકર જબરજસ્ત માણસ, દિવસ રાત દોડે, કોઈ વાદ નહીં, વિવાદ નહીં, ટીકા નહીં, ટિપ્પણી નહીં, જે કીધું હોય એનાથી દોઢું કામ કરીને આવે, સારું કામ કરીને આવે, એવા અમારા રાજુભાઈ ક્યાં છે બોરખતરિયા. અમારા રાકેશભાઈ હિરપરા, સાયલેન્ટ વોરિયર માણસ, એક થી એક યોદ્ધાઓ છે આ પાર્ટીમાં, એક થી એક ચડિયાતા માણસો વખાણ કરવા બેસીએ તો આખો દિવસ ટૂંકો પડે એવા સારા માણસોની ટીમ લઈને અમે વિસાવદરમાં આવ્યા છીએ. અમારા સુરતના કોર્પોરેટરો ઘણા સમયથી સમય ફાળવે છે. જુનાગઢની ટીમ, અમારું મહિલા મંડળ અહીંયા બેઠું છે, બધી બહેનો છે, બધાય પ્રકારના માણસો, બધી ક્ષમતાના માણસો આ યુદ્ધની અંદર, આ ક્રાંતિની લડાઈમાં સાથે છે. દોસ્તો, પ્રભુના પીરના આશીર્વાદ મળે, આપા ગીગાના આશીર્વાદ મળે, માં કનકેશ્વરીના આશીર્વાદ મળે, એવી પ્રાર્થના સાથે સૌને જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આવો મોકો બીજી વાર નહીં મળે, માટે હવે આપણે 10-15 મિનિટ શાંતિથી બેસી રહેવાનું છે. ગોપાલભાઈએ ઘણી બધી વાતો કરી. ગોપાલભાઈ મુખ્યમંત્રી સાહેબ અહીંયા બાજુમાં જ આવ્યા હતા, ઘણી વાતો કરી, પણ એક પણ વાત નથી ખેડૂતની કરી કે નથી ઇકોઝોન વિશે કરી. આ બધા સવારે પાવડો લઈને યોગા કરવા ખેતરમાં જાય છે, અને મુખ્યમંત્રી સાહેબ યોગા શીખવાડીને ગયા, યોગા કરજો. એટલે સવારથી યોગા જ કરતા હોય. એટલે હવે આપણે વધુ સમય નહીં લેતા ઈશુદાનભાઈ ગઢવીને આપણે વિનંતી કરશું કે આવો સાહેબ, આ ખેડૂત વર્ગ છે, ખેડૂત વર્ગને અનુલક્ષી અને વાતો કરો, અને બધા ભૂખા થયા છે એનું ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. મને ખબર છે તમે 9 વાગ્યાના બેઠા છો, અને એટલે તો ઘણી સ્પીચો ટૂંકાવડાવી, પણ ગોપાલભાઈ તો જાનૈયા છે, એટલે વરરાજા, એટલે આપણે એના જાનૈયા છીએ, એટલે મને મેં કીધું ભલે ખેંચે. પણ મિત્રો, આજે આપણે બે વાત કરવાની છે. જે મિત્રો કદાચ 2 મિનિટ જાય છે, પાછા તુરંત પાછા આવી જાય, કારણ કે આ કાર્યકર્તા સંમેલન બહુ જ અગત્યનું કાર્યકર્તા સંમેલન છે. આજથી ન માત્ર વિસાવદર, આજથી ન માત્ર સ્થાનિક સ્વરાજ્ય, પરંતુ 2027 નો પાયો કઈ રીતે નાખ્યો છે એની આજે ચર્ચા કરવી છે મિત્રો. અને એટલે જ માનનીય ગોપાલરાયજી, દુર્ગેશ પાઠકજી, ગુલાબજી, ગોપાલભાઈ, ચેતરભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ અને સૌ આગેવાનો મિત્રો, આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલન એટલા માટે રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે જે સંમેલનો છે એ મધ્યમાં રાખતા હોઈએ છીએ, પણ વિસાવદરમાં એટલા માટે છે કે આગામી સમયમાં વિસાવદરની જનતા માટે જે ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, બુચ્ચ સિંહની આખી ટીમ ઉતારી છે અને જડબા તોડ જવાબ આપવા માટે આજે અહીંયા ભેગા થયા છે. મિત્રો, વિસાવદરમાં એક ખમીરવંતી જનતા ગરવા ગિરનારની ગોદમાં માં નાગબાઈમાં હોય, રૂપલમાં હોય, અહીંયા સિદ્ધો મહંતો પુરુષોના આશ્રમો હોય, એની વચ્ચે આપણા ખેડૂતો વર્ષોથી ખમીરવંતી સત્તાની સામે અવાજ ઉઠાવે છે. અને એટલા માટે સૌથી મોટી વાત એ છે મિત્રો કે આ
ખમીરવંતી પ્રજાને ભાજપ ડરાવશે, ધમકાવશે, કોશિશ કરશે, પોલીસથી ડરાવશે, પરંતુ આખો ગુજરાત વિસાવદરની જનતા સાથે છે ને દેખાડવા માટે આજે વિસાવદરમાં ભેગા થયા છે. મિત્રો, વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું, મને હમણાં ખબર પડી કે મુખ્યમંત્રીએ મીટિંગ કરી કે ભાઈ વિસાવદર જવું પડશે. અને સાહેબ, ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા, જો 100 કરોડના કામો જાહેર કરવા પડતા હોય તો જીતશે તો કેટલા હજાર કરોડના કામો થશે, કલ્પના કરો તમે. આ તાકાત છે નેતાઓની. આજે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખીએ છીએ મિત્રો, તમે જુઓ ભાજપના 5 એન્જિન કરી લ્યો, 6 એન્જિન કરી લ્યો, જ્યાં નથી જ આવવાના ની આવવાના જ નથી. ઇકો ઝોન 12-15 ગામ અહીંયા આવે છે વિસાવદરમાં, પણ મેં સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલથી વિસાવદર શામ, દામ, દંડ, ભેદ અને ષડયંત્રથી જો ભાજપ જીત્યું તો યાદ રાખજો મિત્રો, આખું અમરેલી ધારી સુધી આ વિસાવદર અને સહિતનો વિસ્તાર ઇકો ઝોનમાં લાવવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે. આનાથી આપણે બચવાનું છે. એ તો ભાવ તો નહીં જ આપે, રોડ રસ્તા નહીં બનાવે, જંગલનો ત્રાસ વધતો જશે. અને જંગલ બચાવવાની ચિંતા આપણે છે, પણ એને એની જમીનો જોઈએ છે, ખનીજો જોઈએ છે. અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક એક માણસ આ છેલ્લા 2 મહિના કે 3 મહિના કે 4 મહિના લગાડવા પડે. મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે, આપણે તન મન ધનથી લાગી જવાનું છે ને વિસાવદરથી આપણે પ્રસ્થાન કરવાનું છે 2027. પણ એક વાત મારે કરવાની છે મિત્રો, સંગઠનને લઈને. અરવિંદ કેજરીવાલજીએ 1 એપ્રિલથી ગુજરાતનો ઓલમોસ્ટ ચાર્જ લઈ લીધો છે. સંગઠનના માહિર કહી શકાય, જેમણે દિલ્હીમાં વર્ષો સુધી કામ કર્યું છે એવા માનનીય ગોપાલ રાયજીને સ્પેશિયલ પ્રભારી તરીકે અહીંયા મૂક્યા છે. એકવાર એમના માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. બીજા દુર્ગેશભાઈ, ગુલાબભાઈ, રાજેશભાઈ અને એવી 225 ટીમ મિત્રો આજે આજથી ગુજરાતમાં લાગવાની છે 3 વર્ષ માટે. આ નાની શુની લડાઈ નથી. જે રીતે ભાજપ પોતાને સમજે છે કે અમારા ચાણક્ય, હમણાં ગોપાલભાઈ વાત કરતા હતા, એ ચાણક્યોને આ વખતે છાડ કાઢવાની તૈયારી આપણે રાખવાની છે. એટલા માટે તમે ઉભા છો. એક એક કાર્યકર્તાને મારે ખાતરી આપવી છે કે 2022માં જે ભૂલો થઈ, થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હશે, સ્વાભાવિક છે, આપણા સમય નહોતો, પણ કોઈએ ઓછું ઉતરવાની જરૂર નથી. 2027માં એક પણ ભૂલ ન થાય અથવા તો ઓછામાં ઓછી ભૂલ થાય એવી કોશિશ સાથે આપણે ચાલવાના છીએ. મિત્રો, વિધાનસભાના પ્રભારી સહપ્રભારી આવ્યા છે, અહીંયા લોકસભાના પ્રભારીઓ આવ્યા છે, ઝોન પ્રભારીઓ આવ્યા છે. આજથી આપણે 2027 નું શ્રી ગણેશ કરી રહ્યા છીએ. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેટરની લડવા માંગે છે. એ આવતીકાલથી ચાલુ થઈ જાય. સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધીમાં આપણે તમામ ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દેશું. અને જે ગ્રાઉન્ડ ઉપર હશે એને કમિટમેન્ટ આપી અને 2026ની ચૂંટણી માટે તૈયાર કરી દેશું. મિત્રો, લડવી છે ને આપણે બધી? એકવાર મને હાથ ઊંચો કરીને કહો, તાલુકા, જિલ્લા લડવી છે ને બધી? તો મિત્રો, હું આપને ખાતરી આપું છું, 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે. મહાનગરપાલિકાઓની, નગરપાલિકાઓની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, આ તમામ ચૂંટણીઓ લડવા માટે આપણે સુસજ્જ છીએ. આજે વધારે ન કહેતા, મને ખબર છે કે તમે 9 વાગ્યાથી બેઠા છો. અમે અહીંયા નથી બેઠી શકતા કુલરમાં, તો તમે કઈ રીતે બેઠા હશો એ હું સમજી શકું છું. અમારી પીડા છે. અમે ગોપાલરાયજી અત્યારે ચર્ચા એ જ કરી રહ્યા હતા કે સંમેલન મોડું ઠેલાતું ગયું. આ બધા મિત્રો 9 વાગ્યાથી બેઠા હતા. ઘણા મિત્રોના
સ્પીચ પણ કાપી નાખી હશે, હું માફી ચાહું છું. પણ આજે ગોપાલરાયજી જે 4-5 મુદ્દાની જાહેરાત કરવાના છે, અને એટલા માટે જાહેરાત કરવાના છે, ઘણા લોકો એમ સમજતા હશે કે આમનું સંમેલન થાય છે, આમની મીટિંગો થાય છે, ભાજપને કઈ રીતે પહોંચી શકીશું. પણ મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજી દરરોજ ગુજરાતનો ફોલોઅપ રહી રહ્યા છે. મારે આપણે ખાતરી આપવી છે કે પહેલો પદમ આપણે પગ માંડીશું, સુરતની ધરતી વિસાવદરથી આપણે પ્રસ્થાન કરીશું, અને આપણો રથ જેટ એરવેઝે ઉઠશે અને સીધો નગરપાલિકા મહાનગરપાલિકા લેતું 2027 ગાંધીનગરમાં ખાબકશે. અને કોઈ માયનાલાલની તાકાત નથી આ વખતે આપણે રોકી શકે. જેટલી તાકાત હોય એટલી લડાવી લે. માનનીય અરવિંદજીએ કીધું છે મિત્રો કે આ વખતની ચૂંટણીઓ 2027 ની ચૂંટણી 2027 ની ચૂંટણીઓ મહાભારત યુદ્ધથી કમ નહીં હોય. ભલે એ લોકો કટક ઉતારે, પણ આપણા જે કાર્યકર્તાઓના કટક છે, તમે મિત્રો દૂર દૂરથી તડકા ધોમમાં અહીંયા બેઠા છો. વારંવાર કહું છું, ભાજપનો 1000 કાર્યકર્તા હશે અને આમ આદમીનો એક બંદો ખેસ પહેરીને બેઠો હશે ને, મને ખબર છે કે 1000 ની છાણ કાઢી લેશે. આ તાકાત તમારા છે. અને એટલા માટે આજે આપણે ખૂબ અગત્યની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મારી વિનંતી છે કે બધા લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સ્વાભાવિક છે કે આપણે મોડું થઈ ગયું છે, ખૂબ ગરમી પડતી હશે, તાપ પડતો હશે, ને એમાં તાપમાં પણ તમે જ્યારે બેઠા છો, જો તાપમાં બેઠા છે ને એ જ પરિવર્તન લાવી શકે. તાપમાં બેઠા છે એ જ પરિવર્તન લાવી શકે. તાપ ખમી શકે એ જ પરિવર્તન લાવી શકે. અને તાપ જેના એન્ટ્રીથી સામેવાળો ધ્રુજી શકે ને, એવો આમ આદમીનો કાર્ય કરતા જ સાહેબ ગુજરાતમાં સરકાર બનાવી શકે. આજે આપણે જે જાહેરાતો કરીએ છીએ, તમે બધા આવ્યા છો, પ્રભારી સહપ્રભારીઓ એમની ટ્રેનિંગની વ્યવસ્થા પણ કરી છે, અને આવતીકાલથી કઈ રીતે કાર્યક્રમ હશે એની જાહેરાત કરીશું. સાથે સાથે હું છેલ્લે વિનંતી કરીશ મિત્રો, હજી વિસાવદરમાં ઘણી સભાઓ મારે કરવાની છે, કોઈ ચિંતાનો વિષય નથી. આપણા વરરાજાને ઘોડે ચડાવ્યો છે, હવે આપણી જવાબદારી છે કે ઘોડો નીચે ન જાય. બરાબર છે કે નહીં? અને આ ગોપાલભાઈ નથી લડતા, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી લડતો, આ ગુજરાતના 52 લાખ ખેડૂતો લડે છે ને, એની આબરૂનો સવાલ છે. જો ખેડૂતો ભૂલથી પણ ભાજપમાં ગયા, ભાજપથી ભરમાઈ ગયા, ગોપાલભાઈએ કીધું એમ કે ખોટા વિડીયોથી ભરમાઈ ગયા, તો યાદ રાખજો સાહેબ, આ લોકો ખેડૂતોને ભાવ તો દૂરની વાત, હવે આપણા ઘર ઉપર બુલડોઝરો ચલાવશે. આ છે ને એ ગજનીની ખાલી જગ્યા છે, નકલી હિન્દુઓ છે સાહેબ. હિન્દુ મંદિરોને નોટિસ ફટકારી. આજે હું જુનાગઢમાં આવ્યો, મને એક ટીમ મળવા આવી કે માં નાગબાઈ માતાજીનું મંદિર તોડવાની ભાજપે નોટિસ પાઠવી છે. એને ખબર નથી કે રામ માંડલિકને જો ભગાડી દીધા હોય મોણિયામાંથી, તારી શું ઓકાત છે ભાજપ? આ માં નાગબાઈ માનો વિસ્તાર છે. આપણે એક થઈ અને નકલીઓને બગાડવાના છે. તૈયાર છો? હાથ ઊંચો કરીને મને વચન આપો. તૈયાર છો? ભારત માતા કી જય જવાન. અને આ ખેડૂતનો અવાજ વિધાનસભામાં પહોંચ્યો ને એટલે કાં તો મુખ્યમંત્રી અંદર બેસે ને કાં બહાર બેસે. ખૂબ સરસ ઈસુદાનભાઈ. હવે આપણી વચ્ચે દિલ્હીથી મહેમાન પધાર્યા છે, તો આપણે એમને સાંભળવાના છે માત્ર 10 મિનિટ જ. આ તો આપણું કાઠિયાવાડ છે, તો શાંતિથી આપણે મહેમાનને સાંભળવા જોઈએ, એમની મહેમાનગતિ કરવી જોઈએ, અને જમવાની પણ તમામ વ્યવસ્થાઓ છે. તો માત્ર ને માત્ર 10 મિનિટ હવે આપણે ગોપાલરાયજીને સાંભળશું. તો 10 મિનિટ માટે બધા શાંતિથી બેસી અને ગોપાલરાયજીને સાંભળશું. થોડા મિત્રો જે ઉભા છે, મારી વિનંતી છે બધાને 10-15 મિનિટ આપણે ખમી જઈએ. બધા ખુરશીઓ પોતાની ગ્રહણ કરી લે.
आज विसावदर में पूरा गुजरात इकट्ठा हुआ है, एक संकल्प के लिए इकट्ठा हुआ है। गुजरात के अंदर विसावदर से लेकर के गांधीनगर विधानसभा की जीत के लिए इकट्ठा हुआ है। साथियों, आज के इस सम्मेलन में अभी हमारे तमाम महत्वपूर्ण नेताओं ने अपने विचार आपके सामने रखे, खेड़ूतों के विचार रखे, युवाओं के विचार रखे, महिलाओं के विचार रखे, आदिवासियों के विचार रखे। पूरे गुजरात के लिए आज क्या चुनौती है उस पर बात की है। साथियों, आज जो चुनौती है, पूरा गुजरात उस चुनौती को झेल रहा है, लेकिन पूरे गुजरात से एक ही आवाज उठती है, विकल्प क्या है, क्या करें हम। आज भाजपा गुजरात में जरूरी नहीं है, आज भाजपा गुजरात में मजबूरी है। लोग मजबूरी में भाजपा को वोट दे रहे हैं। आज सम्मेलन विसावदर में हो रहा है। विसावदर में भैंसाड़ के लोग भी पहुंचे, जूनागढ़ ग्रामीण के लोग भी पहुंचे। आज के सम्मेलन में जूनागढ़ पूरे लोकसभा के लोग पहुंचे हैं, अमरेली लोकसभा के लोग पहुंचे हैं, भावनगर लोकसभा के लोग पहुंचे हैं। आज के सम्मेलन में पोरबंदर, जामनगर, कच्छ से लेकर के आनंद खेड़ा से लेकर के साबरकांठा, बनासकांठा, पाटन, महसाड़ा, इतना ही नहीं, सुदूर दाहोद, पंचमहल, छोटा उदयपुर, भरूच, सूरत, वलसाड़, बारडोली, अहमदाबाद, गांधीनगर, सुरेंद्र नगर, पूरा गुजरात आज विसावदर के इतिहास में पहली बार इस पंडाल में बैठा। पूरे प्रदेश के क्रांतिकारी साथियों से मैं आपसे यही कहना चाहता हूं, चाहे वो टोली बारडोली से आई है विसावदर, चाहे वो टोली साबरकांठा से आई है विसावदर, चाहे वो छोटा उदयपुर से आई है विसावदर, चाहे बगल के भैंसाड़ से आई है, जूनागढ़ ग्रामीण से आई है, मैं एक ही बात आपसे कहना चाहता हूं, आज पूरा गुजरात आपकी तरफ देख रहा है। गुजरात के अंदर एक मिथ था, लोग कहते थे गुजरात के अंदर तीसरी पार्टी पैदा नहीं हो सकती है, गुजरात के अंदर कोई तीसरी पार्टी जीत नहीं सकती है। आपके आशीर्वाद से, आपके समर्थन से, आपके प्यार से, आपके संघर्ष से, आपकी कुर्बानी से गुजरात में शंखनाद पिछले बार चुनाव में हुआ। हाँ, तीसरी पार्टी लड़ भी सकती है और तीसरी पार्टी जीत भी सकती है। गुजरात के अंदर पिछले चुनाव में 41 लाख लोगों ने झाड़ू के बटन दबा करके क्रांति का शंखनाद किया। 41 लाख लोगों ने, एक ने नहीं, हजार ने नहीं, लाख ने नहीं, 41 लाख लोगों ने झाड़ू के बटन दबाए। इनके ईडी, इनके सीबीआई, इनके पुलिस, इनका एफआईआर, इनके गुंडे, इनका पैसा, सबके सामने सीना तान करके 5 विधायक गुजरात के लोगों ने जिताया। 39 सीटों पर नंबर 2 पहुंचाया, 15 सीटों पर नंबर 3 रहे, कहीं 500 से, कहीं 1000 से, कहीं 1500 से। पिछले चुनाव में लोगों ने यह शंखनाद कर दिया, तीसरी पार्टी केवल लड़ती नहीं है, वो जीतती है। और इसलिए आपसे कहने आया हूं, प्रदेश के हमारे जितने पदाधिकारी आए हैं, पूरे उत्तर, दक्षिण, पूर्व, पश्चिम, मध्य से, पूरे गुजरात से, आज का यह विसावदर का चुनाव 2027 में गुजरात में सरकार बनाने का सम्मेलन है, पूरे प्रदेश में बदलाव का सम्मेलन है, परिवर्तन का सम्मेलन है। आज पूरे गुजरात के अंदर खेडूतों का अपमान होता है, खेडूत बोल नहीं सकता, डरता है। नौजवानों का अपमान होता है, लाठियां चलती हैं, एफआईआर होता है, बोल नहीं सकता, डरता है। महिलाओं का अपमान होता है, रेप की घटनाएं होती हैं, बोल नहीं सकती क्योंकि एफआईआर हो जाएगी, डरता है। दलितों का अपमान होता है, बोल नहीं सकते कि हमारा व्यापार, हमारा कारोबार ठप कर दिया जाएगा। आदिवासियों का अपमान होता है, बोल नहीं सकता, डरता है कि हमारे खिलाफ पर्चा कर कार्रवाई कर दी जाएगी। मैं आपसे एक बात कहने आया हूं, 23 साल हो गया इस भाजपा के डर के शासन को। गुजरात का इतिहास रहा है,
जब भी अत्याचार का पानी सर के ऊपर गुजरता है, गुजरात ने बदलाव किया है, क्रांति किया है। गुजरात का यही इतिहास है। आप सब जानते हो, गुजरात जब बॉम्बे प्रांत में था, गुजरात के लोग खड़े हुए 1960 में गुजरात राज्य बनाने के लिए। बाहर से लोग नहीं आए थे गुजरात राज्य का आंदोलन करने के लिए। गुजरात के छात्रों ने, नौजवानों ने, यहाँ के किसानों ने, मजदूरों ने लड़ा और गुजरात राज्य बना लिया। जब इसी गुजरात के अंदर चेमन भाई इस सरकार ने अत्याचार करना शुरू किया, अहमदाबाद में छात्रों के मेस की फीस बढ़ा दी। किसान के बेटे थे, फीस बढ़ी, वो परेशान होकर के गए अपना रजुआर करने, उनसे गए निवेदन करने फीस कम कर दो। किसान के बढ़ते जब गए फीस कम कराने के लिए तो उनको लाठियों से पीटा गया। 10 बच्चों को लाठी से पीटा गया। हॉस्टल से 1000 बच्चा सड़क पर आया। 1000 बच्चे पे लाठी चलाई गई। 1 लाख गुजराती सड़क पर आया और पूरा गुजरात आंदोलन से सड़क पर आया और उस तानाशाह सरकार को 30 साल बाद उखाड़ करके फेंक दिया। यह गुजरात के लोगों की ताकत है। गुजरात के नव निर्माण आंदोलन से परिवर्तन हुआ। आज फिर 23 साल बाद कांग्रेस की सरकार बदली थी गुजरात के लोगों ने। फिर 30 साल पूरा होने जा रहा है। अत्याचार का, अपमान का, डर का जो घड़ा है वो भरने जा रहा है। गुजरात आपसे मांग कर रहा है साथियों, यह गुजरात वो है जहां महात्मा गांधी पैदा होते हैं। यह गुजरात वो है जहां सरदार पटेल पैदा होते हैं। यह गुजरात वो है जहां क्रांतिकारी पैदा होते हैं। और इस देश के लिए, गुजरात के लिए नहीं, पूरे देश में देश की आजादी के लिए अगर स्वतंत्रता संग्राम सेनानियों का नाम लिया जाता है, उसमें सबसे ऊपर है महात्मा गांधी, सरदार पटेल का नाम लिया जाता है पूरे देश में। एक बार अपने अंदर ठाको, अरे जो गुजरात पूरे देश को आजाद करा सकता है, वो कब तक इस डर के माहौल में, साए में जीता रहेगा, चुपचाप सहन करता रहेगा, बर्दाश्त करता रहेगा, बोलेगा नहीं? कब तक? कभी तो इसका अंत होना है। उस अंत के लिए अपने गुजरात के गौरव को कहते हैं जय जय गर्वे गुजरात, जय जय गर्वे गुजरात। डर करके नहीं साकार होगा। जय जय गर्वे गुजरात अगर कहते हो तो इस अत्याचारी भाजपा सरकार को उखाड़ कर फेंकने का समय आ गया है। इसके लिए कमर कसो और इसकी शुरुआत होनी है विसावदर से। आम आदमी पार्टी ने अपनी रणनीति बनाई है। हमारा 3 चरण में 2027 तक अभियान चलेगा। क्वार्टर फाइनल ये विसावदर में होने जा रहा है। क्वार्टर फाइनल विसावदर में होने जा रहा है। सेमीफाइनल अगले महीने जनवरी फरवरी में लोकल बॉडी के चुनाव में होगा और फाइनल जो है 2027 के विधानसभा चुनाव में होने वाला है। इसलिए आज मैं आपसे कहना चाहता हूं, आज के इस प्रदेश सम्मेलन से हम विसावदर में अपने चुनाव अभियान की शुरुआत कर रहे हैं और आप सबसे एक ही बात कहने आया हूं, अरे वो वही भाजपा है। पिछले चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी का धारासभ्य जिताया। भाजपा के पास बहुमत था, उसे सरकार के लिए धारासभ्य की जरूरत न थी, लेकिन भाजपा ने लालच और दबाव प्रभाव में विधायक का धारासभ्य का इस्तीफा दिलवाया। क्यों दिलवाया? विसावदर के किसानों को अपमानित करने के लिए। भाजपा के अंदर ये दर्द है। विसावदर वाले भाजपा को धारासभ्य नहीं जिताते, न सिर्फ अपमानित करने के लिए इस्तीफा दिलवाया। 1.5 साल से विसावदर के पास धारासभ्य नहीं है। आज जो चुनाव होने जा रहा है वो चुनाव 1 साल पहले हो सकता था, लेकिन भाजपा ने अपने नेताओं से अदालत में अर्जी लगवाई। 1.5 साल से विसावदर के पास धारासभ्य नहीं है। 1.5 साल से विसावदर का प्रगति ठप पड़ी हुई है। मैं आपसे एक ही बात कहने आया हूं, ये चुनाव नहीं है। अगर भाजपा सोचती है कि खेड़ूतों का अपमान करके, खेड़ूतों के स्वाभिमान को रौंद करके वो चुनाव जीत लेगी, मैं कहना चाहता हूं, एक नहीं, अगले 7 वर्षों में भी, अगले 70 वर्षों में भी भाजपा जितना दम लगा ले, विसावदर का खेड़ूत, विसावदर का किसान न झुकने वाला है, न डरने वाला है। पहले भी लड़ा था और आज भी लड़ने वाला है। ये बात मैं आपसे कहना चाहता हूं। इसलिए विसावदर का आज जो शंखनाद है, हम आज से अपना प्रचार अभियान विसावदर में शुरू कर रहे हैं। जो तमाम प्रदेश के यहाँ पदाधिकारी आए उनसे भी कहना चाहता हूं,
जिस दिन बेसावदर का चुनाव घोषित होगा, मैं भी बेसावदर में आकर के बैठूंगा खेड़तों की लड़ाई में साथ देने के लिए। आपको भी खेड़तों की लड़ाई को जिताने के लिए अपनी ताकत, अपना पैसा, धन लगाना है। बेसावदर से आज हम चुनाव अभियान की शुरुआत कर रहे हैं। दूसरा जो हमारा टारगेट है, अगले जनवरी फरवरी में पूरे गुजरात के अंदर जिला में, तालुका में, पंचायत क्षेत्र में 9,000, नगर निगम में 9,000 प्रतिनिधियों का चुनाव होना है। आम आदमी पार्टी ने निर्णय लिया है, बेसावदर की विजय के बाद पूरे गुजरात के अंदर संगठन निर्माण का काम करेंगे और आगामी जनवरी फरवरी के महीने में लोकल बॉडी चुनाव में 9,000 का 9,000 उम्मीदवार गुजरात के अंदर हम खड़ा करेंगे और मजबूती से चुनाव लड़ेंगे। उसके लिए इस आंकड़े जो पार्टी ने लिया है, कहां से पूरे गुजरात को हमने 6 जोन में डिवाइड किया है। 6 जोन में अलग-अलग प्रभारियों को जिम्मेदारी हमने सौंपी है। 26 लोकसभा में हमने प्रभारियों को जिम्मेदारी सौंपी है। 182 विधानसभा में हमने प्रभारियों को जिम्मेदारी सौंपी है और पूरे गुजरात के अंदर हर विधानसभा में, हर लोकसभा में, हर जोन पर हमारे साथी भी आपसे कदम मिला करके आपका सहयोग करने के लिए आपके साथ कदम से कदम मिला करके पूरे 1 साल के अंदर गुजरात में आम आदमी पार्टी का ऐसा संगठन बनाना है कि भाजपा वाले कहने लगे अगर संगठन के बारे में सीखना है तो आम आदमी से सीख। चौथी बात जो निर्णय हमने लिया है, 1 मई गुजरात का स्थापना दिवस है। 1 मई 1960 को गुजरात राज्य बना था। 1 मई से पूरे गुजरात में हम महाअभियान शुरू करने जा रहे हैं। 1 मई से 15 जून तक गुजरात के सभी 182 विधानसभा क्षेत्रों में आम आदमी पार्टी वहां की जनता के साथ मिलकर के परिवर्तन सभा करके संकल्प लेगी कि हमें गुजरात में बदलाव के लिए काम करना है। साथ ही साथ 1 मई जो स्थापना दिवस है, इस अभियान की शुरुआत अहमदाबाद से पार्टी के सभी पदाधिकारी करेंगे, जो नेता हैं वो करेंगे। अहमदाबाद के लोग वहां इकट्ठा होकर के परिवर्तन सभा का शंखनाद करेंगे और साथ ही साथ 1 मई को आम आदमी पार्टी के जितने पदाधिकारी हैं अपने गांव में, अपने मोहल्ले में संकल्प कार्यक्रम करेंगे। जितने पदाधिकारी हैं दिन भर उपवास रहेंगे और शाम को किसी के घर इकट्ठा होकर के रघुपति राघव राजा राम रामधुन गाएंगे और उसको वीडियो को फेसबुक पर लाइव करके अपने संकल्प को व्यक्त करेंगे। गुजरात के हर मोहल्ले में, हर गांव में इस कार्यक्रम को हमें करना है, अपने घर में करना है, दिन भर उपवास रखना है और शाम को सामूहिक रूप से संकल्प लेना है और रामधुन के साथ इस संकल्प का समापन करना है। उसके बाद जो सभा शुरू हो रही है परिवर्तन सभा, वो हर विधानसभा में होगी। अलग अलग विधानसभाओं में हमारे जितने पदाधिकारी हैं, जो हमारे विधानसभा के प्रभारी हैं, सह प्रभारी हैं, जो ऑब्जर्वर है, उन सब लोगों को अपने अपने विधानसभा में अभी बैठक करके तैयारी शुरू करो। तालुका में बैठक करके तैयारी शुरू करो। जो भी पुराने साथी सक्रिय थे, जो आज निष्क्रिय है, घर बैठे हैं, किसी काम में लगे, उनके भी घर जाकर के उनसे भी संवाद करो, बातचीत करो। 1 मई से 15 जून तक पूरे गुजरात में परिवर्तन की गूंज उठनी चाहिए। इस अभियान को लेकर के हमें आगे बढ़ना है। हमें भरोसा है आप पर कि आज से नया संगठन की लिस्ट हम कल जो है जारी कर देंगे। जिसको जिसको जवाबदारी दी गई है उसके साथ सभी लोग आगामी दिनों में जितने फ्रंटल संगठन है उनको भी पुनर्गठन किया जाएगा। सभी जगहों पर जितने हमारे साथी हैं काम करना चाहते हैं उनको भी समर्थन दिया जाएगा, सबको सहभागिता दिया जाएगा। जो कमियां रही हैं उन कमियों को दूर किया जाएगा। मैं जब आया 8 तारीख को गांधीनगर, 9 तारीख को गांधीनगर के पदाधिकारियों कार्यकर्ताओं से मैं मिला। उसके बाद 11 तारीख को मैं जो है यहाँ पर राजकोट आया, वहां के पदाधिकारियों से मिला। कल मैंने जूनागढ़ में पदाधिकारियों से मिला। लेकिन यहाँ पूरे प्रदेश के पदाधिकारी आए हैं। कई लोग कह रहे हैं मुझे भी मिलना है, समय कम है, विसावदर का चुनाव सर पर है। मैं आपसे एक नंबर दे रहा हूं, एक नंबर आप लिख लो। आप में से किसी के मन में कोई भी बात है, कोई सुझाव है, आप उस पर लिख करके व्हाट्सएप कर देना।
मैं उस पर देख करके चर्चा करके फिर आपसे संवाद करूंगा। जिन जिन मित्रों को कोई सुझाव, कोई अपना विचार हमारे तक पहुंचाना है, एक नंबर आप लिख लो 9871215875 9871215875 9871215875। इसमें आप अपने विचार लिख करके सीधे व्हाट्सएप कर सकते हैं। उसके नीचे अपना नाम लिख देना, नंबर लिख देना, किस आप विधानसभा से हो, किस जिले से हो, लोकसभा से हो, वो लिख देना। फिर हमारे जो हम बात करके हम सब लोग आपसे बात करेंगे। हमारा एक ही लक्ष्य है, पूरे संगठन को अब एक साथ मिल करके बेसावदर से गांधीनगर विधानसभा की सरकार बनाने की यात्रा आज से शुरू करनी है। और पहला मंजिल बेसावदर है। बेसावदर में चुनाव लड़ना है और चुनाव किसको किसको भरोसा है जीतने का? जरा हाथ ऊपर कर लो, दोनों हाथ ऊपर कर लो। जिसको जिस मोबाइल रख लो जेब में, हाथ खाली करके हाथ ऊपर रखो। एक बार नारा लगाएंगे ताली बजाते हुए, मैं बोलूंगा लड़ेंगे, आपको बोलना है जीतेंगे। ताली बजाते हुए लड़ेंगे, 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 अरे लड़ेंगे, 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 लड़ेंगे। भारत माता की इनकलाब। આગળ દબાવીએ. બોલો ભારત માતા की જય જવાન, જય જવાન. અહીંયા મંચસ પર બિરાજમાન આપણા પ્રભારી શ્રી ગોપાલરાયજી, સહપ્રભારી ગુલાબભાઈ, સહપ્રભારી દુર્ગેશ પાઠકજી, પ્રમુખ સાહેબ ઈસુદાનભાઈ, આપણા લોકલાડીલા જેની જાનમાં આજે આપણે સૌ પધાર્યા છીએ એવા ભાઈ ગોપાલભાઈ, અને મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, અને આજે આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે જ્યારે મોટી સંખ્યામાં વિસાવદર, જુનાગઢ અને ભેસાણના જે મતદારો અને જનતા પધાર્યા છે, ત્યારે આપ સૌનો હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. અહીંયા આમ તો જુનાગઢની ભૂમિ એટલે એક ક્રાંતિની ભૂમિ કહી શકાય. વિસાવદર વિધાનસભાના મતદારો એટલે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારો જેને ગુજરાતને એક પરિવર્તનની દિશા આપવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કામ કર્યું છે. અને જે લોકોને જે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો ડહોળ કરે છે, અહમમાં નાચે છે, એને પણ એની ઓકાત બતાવી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદરના મતદારોએ કામ કર્યું છે. આજે બહુ લાંબી વાત નહીં કરીએ પણ ટૂંકમાં કહેવા આવું, અહીંયા વિસાવદર એટલે ખેડૂતોની ભૂમિ, જેને જગતના બાપનું બિરુદ આપવામાં આવ્યું છે. અમે સાંભળ્યું છે કે અહીંયા ભાજપના અમુક ઉમેદવાર એવા લાવવાની વાત છે જેની પાસે મસલ પાવર છે, જેની પાસે ગુંડાઓ છે, જેની પાસે પૈસા છે. અમે એ લોકોને સંદેશ આપવા માટે આવ્યા છીએ કે અમે પણ જગતના બાપ છીએ એટલે ખેડૂત છીએ, એટલે તમારો જે ઉમેદવાર આવશે ને એના બાપ અહીંયા વિસાવદરમાં રહેલા છે. એનાથી એક આગળ વાત કરું કે જ્યારે કોઈની જાનમાં આપણે વરરાજાને લઈને જતા હોઈએ એટલે વળતા આપણે જાનમાં પાછા વળીએ ત્યારે કાંઈ લઈને આવીએ ખરા? લગ્ન કરી 4 ફેરા ફેરવી અને એમના ધર્મપત્ની સાથે લઈને આવીએ, એના માટે મોટી જાન જોડીને જઈએ. કોઈની દીકરીને આપણે આપણા પુત્રવધુ તરીકે જે દીકરાને પરણાવવા ગયા હોય એના માટે લાવીએ. અમે આ વરરાજો લાવ્યા છીએ, જીતનું સર્ટિફિકેટ દઈને અહીંથી અમને પાછો આપજો, એ જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યા છીએ. બીજી મહત્વની વાત કે આ ચૂંટણી વિસાવદરની ચૂંટણી નથી. આ ચૂંટણી ઉપર ગુજરાતના ખેડૂતો, ગુજરાતના યુવાનો,
ગુજરાતની મહિલાઓ અને વ્યાયામનું આંદોલન કરી રહેલા ગાંધીનગરમાં બેઠેલા યુવાનોની નજર આજે વિસાવદર પર છે. તમને એનાથી આગળ કહું કે આ ચૂંટણી જે ભૂતકાળની ચૂંટણીઓ આવતી હતી એ ચૂંટણી સમાન આ ચૂંટણી નથી. અમારું નાક જેને કહી શકાય આમ આદમી પાર્ટીનું, જેના પર ગુજરાતના યુવાનોની નજર છે, જેને આદર્શ સમજીએ છીએ, આમ આદમી પાર્ટીનો મજબૂત અને જાંબાજ યુવાન જેને અમે સમજીએ છીએ, એને આજ વિસાવદરના મતદારોના ખોળે મૂકવા આવ્યા છીએ. આબરૂ જાય નહીં, જવાબદારી તમારા માથે છે. અહીંયા હમણાં મને ગઈકાલે અમે બેઠા હતા, ભાઈએ મનોજભાઈએ વાત કરી કે અહીંયા ભાજપ વાળા એક સ્લોગન લાવ્યા છે, ભાજપ લાવો વિસાવદર બચાવો. વાત સાચી છે. આમ તો બધા ખેડૂત છે, અપલખણા બળદને બહુ જાજી નીણ નખાય ખરી. માલધારી પણ બધા છે, ખેડૂત છે એટલે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પાકડાને આપણે ખોળ નાખીએ જ ખરા, નાખીએ છીએ આ કે ના? તરી વર્ષથી જેને 1 લીટર દૂધ નથી કાઢ્યું ને એને અમે ખોળ ન હોય. અહીંયા જે મજબૂત યુવાન આપણને મળ્યો છે, જે ક્યારેય કોઈનાથી ડરે નહીં, ક્યારેય કોઈના સામે ઝૂકે નહીં, અને જેને ખરીદવા માટે આજ દિવસ સુધી ભાજપાએ એવડી સત્તા કે પૈસા આવ્યા નથી. અને આજ પણ ગૃહમંત્રી અને પોલીસનો ડર ગુજરાતના લોકોને હોય ને જે ગૃહમંત્રીને જેનો ડર લાગે છે ને ગોપાલ ઇટાલિયા વિસાવદરનો ઉમેદવાર. અહીંયાથી એકવાર જીતાવીને મોકલો, પછી વિધાનસભાની મજા જુઓ. વિસાવદરના ખેડૂતોના પ્રશ્ન આજ પણ એમ નામ છે. આજે પણ ભેસાણ તાલુકાના ખેડૂતોના પ્રશ્ન એમ નામ છે. ક્યાંક સૌની યોજનાની લાઈનના ભ્રષ્ટાચાર થયા છે, ક્યાંક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે, પાક નુકસાનના વળતરની વાત આવે તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યું નથી. તો જે લોકો કહેતા આવ્યા છે કે ભાજપ લાવો વિસાવદર બચાવો, એને પૂછીએ છીએ કે તમારા વારંવાર ચૂંટાયેલા સાંસદથી વિસાવદરને બચાવવાનું છે? તમારા ગુંડાઓથી બચાવવાનું છે વિસાવદરને? કે આ ડબલ એન્જિનની સરકારે પાક વીમા કંપનીઓને આગળ કરીને જે વિસાવદરના ખેડૂતોને લૂંટ્યા છે એનાથી બચાવવાનું છે? જમીન માપણીની વાત કરીએ તો ખેડૂતો પીડાય છે, પાક નુકસાનની વાત કરીએ તો પાક વીમા કંપની 50,000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આપણા ખેડૂતોના લઈને જતી રહી છે. આ તમામનો હિસાબ કરવા માટે ગોપાલ ઇટાલિયન વિધાનસભા મોકલવાનો. બોલો, મોકલશો આ કે ના? અહીંયા છેલ્લી મારી વાત કે એક દુલાભાઈ કાગનો દુહો છે, અને દુહામાં એમને કહ્યું છે કે આભા મંડળને આંબવા નર નવ હતા તારા. આભા મંડળને આંબવા નર નવ હતા તારા. અહીંયા તો ડણકે ડાલા મથા પછી ઓલા શિયાળિયા કરે લાર્યું. બીજી વિશેષ છેલ્લી વાત કરી દઉં કે દૂધ 2 પ્રકારના હોય, જેવી રીતે અહીંયા ઉમેદવાર પણ 2 પ્રકારના હોય. દૂધ 2 પ્રકારના હોય. આકડાનું પણ દૂધ કહેવાય અને ગાયનું પણ દૂધ કહેવાય. આકડાનું દૂધ પીવો ને તો 24 કલાકમાં મરી જઈએ, અને ગાયનું દૂધ પીવાથી અમર થઈ ગયા હોય ને એવા દાખલા પણ છે. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ આપ સૌના માથે એક મહત્વની જવાબદારી મૂકીને જઈએ છીએ કે ગુજરાતભરના ખેડૂત આગેવાનોના અને ખેડૂતોના મને ફોન આવે છે કે વિસાવદરની અંદરથી ગમે તે કરીને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાના છે. તમામ ખેડૂતોના મુદ્દે આજ દિવસ સુધી મજબૂત અને લડાયક એક યુવાન જેને વિધાનસભામાં અમે જોવા માંગીએ છીએ. જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે મહિનો દી રોકાવાની અમારી તૈયારી છે. વિસાવદરના લોકોને સંદેશ આપતા આવજો. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ.